દક્ષિણ આફ્રિકાની જેલની દિવાલોમાં કેદ એ ભારતીય યુવાન વકીલ પાસે ફરિયાદ માટેનું કોઈ કારણ નહોતું. ઈસવીસન 1907નું એ વર્ષ. ભારતીય યુવાન વકીલ હતા મોહનદાસ ગાંધી. 8 વર્ષ સુધી ગાંધીજીએ તેમના સાથી ભારતીયોની આગેવાની કરી. વંશીય દમન સામે અહિંસક ચળવળ ચલાવી. તેમણે પ્રતિબંધિત વિસ્તારોમાં કૂચ કરી. તેમણે સરકારી દસ્તાવેજોની હોળી કરી. તેમને ધરપકડનો અંદેશો હતો અને સરકારે તેમને નિરાશ પણ ન કર્યા. ગાંધીજીએ કહ્યું હતું, અન્યાયને સહકાર આપવાનો અહિંસક વિરોધ એ તેને હરાવવાની શ્રેષ્ઠ રીત છે. તેમણે અહિંસાના શસ્ત્રને નામ આપ્યું સત્યાગ્રહ, સત્યનો આગ્રહ. દરેક દસકામાં અને વિશ્વના દરેક ખંડમાં પીડિતોએ તેમના હક અને સ્વતંત્રતાની લડાઈ માટે ગાંધીની વ્યૂહરચના અપનાવી છે. અહિંસા એટલે વિરોધની લડત, પણ તમે લડી રહ્યા છો જુદા શસ્ત્રોથી. ગાંધીજીએ શોધેલી આ શક્તિએ 20મી સદીમાં પરિવર્તન આવ્યું. ઓગણીસો 40ની વસંત ઋતુ વહેલી બેસી હતી. જાણે કે એવા ભ્રમમાં ઉમેરો થતો હતો કે શાંત ડેનમાર્ક પર યુરોપમાં ફેલાઈ રહેલા વિશ્વયુદ્ધના છાંટા નહીં પડે. ડેનમાર્કની સરકારે તટસ્થ હોવાની ઘોષણા કરી અને સશસ્ત્ર સૈન્યમાં 50%નો કાપ મૂક્યો. એપ્રિલની સવારે આ બધું બદલાઈ ગયું. હવાઈ, જમીન અને દરિયાના માર્ગે હુમલો કરનારા જર્મન સૈન્યને દક્ષિણમાં નામ માત્રના વિરોધનો સામનો કરવો પડ્યો. પણ ત્યારબાદ ડેનમાર્કે તેના સૈન્યને હથિયાર હેઠા મૂકી દેવાનો હુકમ કર્યો. અમને તો કલ્પના પણ નહોતી કે આને વિશ્વયુદ્ધ કે પછી બીજા કોઈ સાથે કશી લેવા દેવા હોય. અમે પથારીમાંથી છલાંગ મારીને ઊભા થયા અને બારીની બહાર જોયું. તેઓ ઘણા નજીક હતા. એ જર્મનો કાયમ બહુ ઘોંઘાટિયા હોય છે. અમને તરત ખ્યાલ આવ્યો કે આ કંઈક ભયાનક થઈ રહ્યું છે. આ ઘૂસણખોરોએ એક પણ ગોળી ચલાવ્યા વગર ડેનમાર્કના સૈન્યના વડામથક ઉપર કબજો જમાવી લીધો. હતાશ ડેનમાર્કના રહેવાસીઓ રસ્તામાં રઝળતા હતા અને અસહાય થઈને જોઈ રહ્યા હતા. જર્મન પત્રિકાઓ અને ભીંતપત્રોએ જાહેર કર્યું કે અમે દુશ્મન નહીં પણ મિત્ર તરીકે આવ્યા છીએ અને વચન આપીએ છીએ કે ડેનમાર્ક પોતાના કાયદા અને સરકાર આધીન જ રહેશે. વાત માનવી અઘરી હતી. હિટલરે 6 કલાકથી પણ ઓછા સમયમાં સમગ્ર દેશ પર કબજો જમાવી દીધો. મોડી સાંજે ડેનમાર્કના મુખ્યમંત્રી ટોરવાલ્ડ સ્ટાઉનિંગે વિધાનસભાને જર્મનીના કબજાની કલમોને સત્તાવાર રીતે માન્ય રાખવા અનુરોધ કર્યો. પિતાજીને લાગ્યું કે તેમની નીતિ લોકો માટે સૌથી ઓછી હાનિકારક છે. જો અમે 9મી એપ્રિલે સેનાનો ઉપયોગ કર્યો હોત તો નિશ્ચિત પણ તેઓએ કોપનહેગન ઉપર બોમ્બ મારો કર્યો હોત અને હજારો લોકોની ખુવારી થઈ હોત. નિશ્ચિત હાર કરતા ડેનમાર્કના નેતાઓએ ન લડવાનું પસંદ કર્યું. ધ્યેય હતો ડેનમાર્કને ટકાવવાનો.
તેઓ પ્રયત્ન કરશે કે જર્મનો આપેલા વચનનું પાલન કરે અને ડેનમાર્કની તટસ્થતાને આદર આપે. તેઓ વિરોધમાં કબજાની કલમો અંગે વાટાઘાટો કરશે. આશા હતી કે જર્મનોની કહેવાતી મિત્રતાથી ડેનમાર્કનું હિત સચવાય. રાજા તેમના સ્થાને હતા. વિધાનસભા કાયદા ઘડી રહી હતી. પોલીસ રાજમાં કાયદો હતો અને અદાલતો ચુકાદાઓ આપી રહી હતી અને યહૂદી સમુદાય પણ કાર્યરત હતો. શરૂઆતમાં તો જર્મન સૈનિકો વિવેકી અને શાલીન રહ્યા, પણ તેમની હાજરી જ ઉશ્કેરણીજનક હતી. ડેનમાર્કની પ્રજા વિચારતી હતી કે હાર તો સ્વીકારી લીધી, પણ હવે શું? તેઓ જર્મનીના તાબામાં રહેવા તૈયાર નહોતા. તેમનામાં ગાંધી જેવા નેતા ન હતા કે ના તો કોઈ વિરોધ કરનારી સંસ્થા. મોટા ભાગના લોકોનું વલણ એ હતું કે જર્મનીનો કબજો સ્વીકારી પ્રજાનું વલણ એવું હતું કે તેમાં યોગ્ય રીતે ગોઠવાઈએ, પણ મહેરબાની કરીને તેમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન રાખશો, ક્યારેય જર્મન સૈનિક સાથે વાત ન કરશો અને દરેક કાર્યમાં સાવધાન રહો. ડેનમાર્કના મંત્રીમંડળે સહકારના વેશમાં છૂપો વિરોધ કરવાની નીતિ અપનાવી. ડેનમાર્કના લોકોએ સ્વરાજ્ય જાળવવા એ યુક્તિ અજમાવી હતી કે જર્મનોને તેઓ દેખાવ પૂરતો સહકાર આપશે. જર્મનીની માંગણીઓ અંગે રાજદ્વારીઓ વાટાઘાટો કરશે, અમલદારો તેને ધીમી પાડશે અને શક્ય હશે ત્યાં ચૂપચાપ રીતે તેમાં અવરોધ ઊભો કરાશે. ડેનમાર્કના ઘણા લોકો આ નીતિથી સંતુષ્ટ નહોતા. ડેનમાર્ક અપમાનિત થયું હતું. આખી પ્રજાને અચાનક લાગ્યું કે તેમણે કશું ગુમાવ્યું છે. એમનું ગૌરવ ઘવાયું હતું, તેમના દેશનું ગૌરવ ઘવાયું હતું. આ સંજોગોમાં તમે શું કરી શકો? શું કરી શકો? તમે લડી પણ ન શકો, કેમ કે ત્યાં લડાઈ હતી જ નહીં. એટલે લોકો બગીચાઓમાં ભેગા થઈ રાષ્ટ્રગીતો ગાતા હતા. દરેક અઠવાડિયે ગીત મહોત્સવ વધતો ગયો. અહીં દુશ્મનોનો એક સુરે વિરોધ કરવાની ડેનમાર્કવાસીઓની એકતાનો જન્મ થયો અને ડેનમાર્કના લોકોને રાજા પ્રત્યે વિશેષ માન થયું, જેઓ રાબેતા મુજબ સવારે એકલા સવારી કરતા હતા. લોકોને ગર્વ હતો કે રાજા તેમની સાથે છે. આ જર્મનોની એ દર્શાવવાની રીત હતી કે અમને કોઈ પણ પ્રકારની સરમુખત્યારશાહીમાં રસ નથી. જર્મનોએ જ્યાં સુધી તેમનો હેતુ સધાતો હતો ત્યાં સુધી આ રાષ્ટ્રીય અસ્મિતાના પ્રદર્શનને અવગણ્યું. તેમનો હેતુ હતો ડેનમાર્કના ખેતરોનો પાક જર્મનીની સેનાને પૂરો પાડવામાં આવે અને ડેનમાર્કના કારખાના અને બંદરો શસ્ત્ર સરંજામ પૂરો પાડવા વાપરી શકાય. જર્મની સાથે સંબંધો ડેનમાર્કના વિદેશ મંત્રી એરિક સ્કેવેનિયસ સાચવતા હતા. ઘણા તેમને જર્મની તરફી માનતા હતા. જ્યારે લોકોએ તેમની સાથે દલીલ કરી કે કદાચ લાંબા ગાળે આપણે સમગ્ર રાષ્ટ્રમાં સ્વમાન ગુમાવી રહ્યા છીએ, એ વાત સાચી છે, પણ આપણે કદાચ સ્વમાન જાળવીએ અને આમાં કોઈ જીવતું ન રહે, અને તમારું સ્વમાન બચાવવા માટે કેટલી જિંદગીઓ ગુમાવવા તૈયાર છો? સ્કેવેનિયસ ઈચ્છતો હતો કે જર્મનો એવું વિચારે કે તેઓને જે જોઈએ છે તે મળી રહ્યું છે, જેથી ડેનમાર્ક ઉપર દબાણ ના આવે. નવેમ્બર 1941માં તેઓ બર્લિન ગયા અને જર્મનીએ રશિયા ઉપર કરેલા હુમલાને વ્યાજબી ઠરાવતી સંધિ પર સહી કરી. જ્યારે તેમનો હિટલર સાથેનો ફોટો ડેનમાર્કમાં છપાયો ત્યારે ઉશ્કેરેલા વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા. 5 દિવસ પછી ડેનમાર્કની પોલીસે કાબુ મેળવ્યો, પણ સ્કેવેનિયસની નીતિઓને જોરદાર ફટકો લાગ્યો. ભૂગર્ભમાં ચાલી રહેલી ચળવળના નેતાઓ તો વ્યૂહાત્મક સરકારને પણ દેશદ્રોહ માનતા હતા. તેમનું મુખ્ય શસ્ત્ર હતું માહિતી. ગેરકાયદેસર છાપા ડેનમાર્કની લગભગ 20 થી 25 લાખ વ્યક્તિઓ એટલે કે તમામ પુખ્ત વર્ગ સુધી પહોંચતા હતા. સેન્સર કર્યા વગરના સમાચાર બીબીસી અને અન્ય સંસ્થાઓ પાસેથી મેળવાતા હતા,
જેમણે ડેનમાર્કની આશાઓને પ્રબળ બનાવી. ગેરકાયદેસરનું છાપખાનું તમામ પ્રકારે સક્રિય વિરોધ કરવા પ્રોત્સાહન આપતું હતું. નાના હુમલાઓ, આગ, જર્મન સૈન્યના શસ્ત્રોની ચોરી કરવી, પેટ્રોલની ટાંકીઓમાં ખાંડ નાખી દેવી, આ તમામ કામ હતા કોઈ પણ તાલીમ વગરના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના. તેમનું કહેવું હતું, જો વડીલો કંઈ નહીં કરે તો અમે કરીશું. જર્મન સત્તાવાળાઓએ ડેનમાર્ક પોલીસને પગલાં લેવા હુકમ કર્યો, પણ ડેનમાર્કના યુવાઓ મક્કમ હતા. એ સમયે મને પણ ખૂબ ગુસ્સો આવ્યો હતો. મોટા ભાગના જુવાનીઓ ગુસ્સામાં હતા અને અમને ગુસ્સો હતો કે અમે કંઈ કર્યું નહીં. આક્રમણનો પૂરતો વિરોધ પણ ન કર્યો. પછી સમજાયું કે અમે અસહાય પરિસ્થિતિમાં હતા. મને હજુ એ ખૂંચે છે કે અમે અમારા દેશની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડ્યા. નવેમ્બરમાં SS જનરલ વોર્નર બેસ્ટે ડેનમાર્કનો વહીવટ સંભાળ્યો. હિટલરે તેને કડક હાથે વહીવટ કરવા કહ્યું. બેસ્ટે એરિક સ્કેવેનિયસ, જે હવે વડાપ્રધાન હતા, તેમની ઉપર દબાણ કર્યું, પણ તેમની નીતિઓને ડેનમાર્કના લોકોનો ટેકો ન હતો. લંડનથી BBC પ્રસારણમાં ડેનમાર્કથી રાજકીય દેશ નિકાલ થયેલા નેતા જ્હોન ક્રિસમસ મોલરે ડેનમાર્કના વડાપ્રધાનને પડકાર્યા અને સક્રિય રીતે જર્મનોને સામનો કરવા હાકલ કરી. સમજી લો કે આપણા પર રાજ કરનારા નિર્દય છે અને આ જ સમય છે ડેનમાર્કનો નિર્ણય કરવાનો. ચળવળમાં જોડાવા અને યોગદાન આપવા તૈયાર છો? આપણા દેશના આત્માને ઈજા ના પહોંચે તેની જવાબદારી આપણી છે. ની વસંત ઋતુ. જર્મનીએ ડેનમાર્કનો કબજો લીધાને 3 વર્ષ વીતી ગયા. દેખીતો સહકાર ચાલુ હતો, પણ મોટા ભાગના લોકો આઝાદીની ચળવળ સાથે જોડાઈ ગયા હતા. દિવસે સરકાર ભાંગફોડની વિરુદ્ધ પ્રચાર કરતી, પણ રાત પડતા જ કારખાનાઓમાં અને રેલગાડીના પાટાઓ ઉપર બોમ્બના ધડાકા સંભળાતા હતા. જર્મનોનો યુદ્ધ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ના ઉનાળા સુધીમાં રશિયા, ઉત્તર આફ્રિકા તથા દક્ષિણ યુરોપમાં જર્મનોની હારના સમાચારથી ડેનમાર્કની ચળવળ વધુ ઉગ્ર બની. પ્રાંતીય શહેરોમાં હડતાળો પડી. ફક્ત કારખાના નહીં, પણ સમગ્ર શહેરની દુકાનો અને વહીવટકર્તાઓએ પણ હડતાળ પાડી હતી. બધું જ બંધ હતું. મહિનામાં જ ભાંગફોડના કિસ્સા બમણા થઈ ગયા હતા. જે લોકો તોડફોડમાં ભાગ નહોતા લઈ શકતા, તેઓએ ડેનમાર્કની સરકારને ગાંઠ્યા વગર ચળવળ કરવાના બીજા રસ્તાઓ શોધી કાઢ્યા. સૌથી પહેલા તો અમે કામ કરવામાં ઢીલ છોડી. યુદ્ધ પહેલા જે ઝડપે અમે કામ કરતા, તેટલી ઝડપે અમે ફરી ક્યારેય કામ કર્યું નહીં. અમને નવા સમુદ્ર જહાજો બાંધવાના હુકમ મળ્યા, પણ તે જહાજોનું બાંધકામ અમે પૂરું જ ન કર્યું. બાંધકામમાં તોડફોડ થઈ. અંતે આ જહાજો પૂરા કરવા જર્મની સુધી ઢસડીને લઈ જવા પડ્યા. ડેનમાર્ક સત્તાવાળાઓએ હડતાળો બંધ કરવા તમામ પ્રયાસ કર્યા, પણ તેમને અંદાજ આવ્યો કે આમ થવું અશક્ય છે. સત્તા તેમના હાથમાંથી સરકી ગઈ હતી. લોકોની આગેવાની કરવાની ખરી સત્તા તો એવા ગેરકાયદેસર છાપખાના તથા સ્થાનિક નેતાઓના હાથમાં હતી, જે ખરેખર ચૂંટાયેલા નેતાઓ નહોતા. ડેનમાર્કની સરકાર નામ માત્રની જ હતી. ડેનમાર્કના રાજનેતાઓને એક છેલ્લું કામ કરવાનું બાકી હતું. ઓગસ્ટ 28, 1943ની સવારે જર્મનીએ ડેનમાર્કની સરકારને આખરી નામું આપ્યું. હડતાલો ઉપર પ્રતિબંધ મૂકો, કર્ફ્યુ લાદો અને ભાંગફોડિયાઓને ફાંસી આપો. ડેનમાર્કે સાંજના 4 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો હતો. વિધાનસભાએ 6 કલાક ચર્ચા કરી. હવે આ એવી માગણીઓ હતી કે ડેનમાર્કની સરકાર સ્વીકારવા તૈયાર નહોતી, અને તેમણે જર્મનોને જણાવ્યું કે આ આખરી નામું તેઓ સ્વીકારશે નહીં. વિદેશ મંત્રી સ્કેવેનિયસ અને આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું.
સંસદના ધારાસભ્યો ઘેર બેઠા. ડેનમાર્ક હવે ડેનમાર્કના લોકોની સત્તા હેઠળ નહોતું. સ્કેવેનિયસની સરકારની નીતિને લીધે જર્મનીનું ડેનમાર્ક પરનું શાસન છેલ્લા 3 વર્ષથી પાછું ઠેલાઈ રહ્યું હતું. તે હવે શરૂ થયું. વેમાર્ટે મહત્વની જગ્યાઓનો કબજો લઈ લીધો. 5 થી વધુ માણસોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નવા કાયદાઓને નિર્દયતાથી અમલમાં મૂકવામાં આવ્યા. હવે અમને અમારી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. અમારા અને જર્મનો વચ્ચે સહકાર અસંભવ હતો, એટલે હવે અમે અલગ રસ્તે જવાનું નક્કી કર્યું. હવે કોઈ પણ જાતની શંકા ન રહી હતી કે જર્મનો અમારા દુશ્મનો હતા અને અમે એમના કબજા હેઠળ હતા. બસ અમારા પર જર્મનોનું શાસન હતું અને અમે જર્મનીના તાબા હેઠળ કચડાયેલા હતા. કેટલાક અઠવાડિયામાં તેમણે પહેલી કટોકટીનો સામનો કર્યો. એડોલ્ફ હિટલરે તેના અધિકારીઓને જર્મનીની જાતિભેદની નીતિ ડેનમાર્ક ઉપર લાદવાનો હુકમ કર્યો. વિશ્વયુદ્ધની શરૂઆતથી જ અમે બચી રહ્યા હતા, એટલે અમને હતું કે કદાચ અમે બચી જઈશું, બધું સરસ થઈ જશે. પણ જે છત્રછાયા અમને બાકીના યુરોપના યહૂદીઓની યાતનામય દશાથી બચાવી રહી હતી તે અચાનક જ હટી ગઈ અને અમે કોઈ પણ જાતના રક્ષણ વગર લાચાર થઈને જર્મનો સામે ઊભા હતા. જર્મનીની ક્રૂર ગુપ્તચર સંસ્થા ગેસ્ટાપોએ 7,000 યહૂદીઓના નામ અને સરનામા મેળવ્યા, પણ તેમને પકડવાના સમાચાર જાહેર થઈ ગયા. યહૂદીઓ ચેતી ગયા. ડેનમાર્કના હજારો લોકો તેમને બચાવવા આગળ આવ્યા. મને એ આઘાત યાદ છે કે જ્યારે હું સ્કૂલમાં હતો અને મારા ક્લાસમાં અચાનક જ હેડમાસ્ટર આવ્યા અને મને અને બીજા એક યહૂદી છોકરાને એમની ઓફિસમાં બોલાવી ગયા અને કહ્યું કે તમે જલ્દીથી જાઓ, બહાર તમારા માતા પિતા રાહ જોઈ રહ્યા છે, તમારે તમારું ઘર ખાલી કરવાનું છે, આજે રાત્રે જર્મન તમને પકડવા આવવાના છે. યહૂદીઓને પકડવા 1 ઓક્ટોબરથી દરોડા શરૂ થયા. પણ યહૂદીઓ માળિયામાં, ભોંયરામાં, ચર્ચોમાં અને ડેનમાર્કના લોકોના ઘરોમાં સંતાઈ ગયા હતા. ડેનમાર્કના લોકોએ સ્વયંભૂ આ મદદ કરી હતી. એક વખત અમને જૂટલેન્ડથી રેલગાડીમાં આવી રહેલા કેટલાક યહૂદીઓને લેવા ફિન અને ઓર્ડન્સ મોકલવામાં આવ્યા. અમારે તેમને સ્ટોવર્લ્ડની જર્મન ચોકીઓમાંથી સરળતાથી પસાર કરાવવાના હતા. હોડીઓ ઉપર જર્મનો ખાસ નજર રાખતા, એટલે યહૂદીઓ અમારા સગા હોય તેવો ડોળ કરવો પડતો. યહૂદીઓને આશરો મળ્યો સ્વીડનમાં. જર્મન નૌકાદળ ચોકી કરી રહ્યું હતું, ત્યાંથી દરિયાઈ માર્ગે થોડા જ માઇલના અંતરે. તે જંગલોમાં સંતાઈને તકની રાહ જોતા. હર્બર્ટ પુંડિક અને તેના કુટુંબીજનોને માછીમારો તેમના જીવના જોખમે સ્વીડન લઈ ગયા હતા અને મોટી સંખ્યામાં ડેનમાર્કના યહૂદીઓને બચાવ્યા હતા. મેં કિનારા તરફ જોયું અને એ દ્રશ્ય જીવનભર હું નહીં ભૂલી શકું. હું બહુ ધાર્મિક વ્યક્તિ નથી, પણ તો એ દ્રશ્યની યાદથી હું લાગણીશીલ બની જાઉં છું. એ દરિયા કિનારાની રેત પર મેં 3 વ્યક્તિઓને જોયા. અમને બચાવનાર ફરિશ્તો, એની પત્ની અને માછીમારની પત્ની. તેઓ આકાશ તરફ હાથ ઊંચા કરીને બીચ પર પ્રાર્થના કરી રહ્યા હતા અમારી સલામત સફર માટે. યહૂદીઓના બચાવના મુદ્દે ડેનમાર્કના લોકો સંગઠિત અને ઉત્સાહી બન્યા અને ભૂગર્ભ ચળવળને તેઓએ પોતાની વાસ્તવિક સરકાર તરીકે સ્વીકારી લીધી.
સ્વતંત્રતા સમિતિએ તેમની પહેલી પત્રિકા નવેમ્બર 1943માં છાપી. વિરોધના આ કાર્યક્રમનો હેતુ જર્મનોને ડેનમાર્કના કબજાના ફાયદાઓથી વંચિત રાખવાનો હતો. બ્રિટને વિમાનોમાંથી નાખેલા વિસ્ફોટક પદાર્થો અને યંત્રોથી ભૂગર્ભ ચળવળે શત્રુઓની જાનહાનિને બદલે વિશ્વયુદ્ધને લગતા કારખાનાઓને લક્ષ્ય બનાવ્યા. પહેલું નિશાન બન્યા ડેનમાર્કના કારખાનાઓ અને જર્મન સેનાને પુરવઠો પૂરો પાડી રહેલા સાધનો. દરેક સફળતા સાથે જર્મનોનો અત્યાચાર વધતો ચાલ્યો. જર્મનોએ નાટ્યગૃહો ઉપર, સિનેમાગૃહો ઉપર અને કોપનહેગનના વિશ્વવિખ્યાત ટિવોલી ઉદ્યાન પર બોમ્બમારો કર્યો. જૂન 1944માં જર્મન રાજ્યપાલે ભાંગફોડનો અંત લાવવા મરણીયો પ્રયાસ કર્યો અને રાજધાની કોપનહેગન ઉપર કર્ફ્યુ લાદ્યો. બર્માઇસ્ટર અને વેઇનના નૌકા જહાજ બનાવતા કારખાનાના કામદારોએ નવી પણ જોખમી રીતે પ્રતિકાર કર્યો. કર્ફ્યુથી છુટકારો મેળવવાનો અમારો ઈરાદો હતો. અમને અમારી સ્વતંત્રતા જોઈતી હતી. અમારે રાતના ગોંધાઈ રહેવું નહોતું. બપોરે 12 વાગે અમે કારખાનાના દરવાજે જઈને લાતો મારવા લાગ્યા. અમે કહ્યું કે અમારે ઘરે જઈને બાગ બગીચાને પાણી પાવાનું છે. 1200 કામદારો ઘરે વહેલા જતા રહ્યા. તેમણે ભાર દઈને કહ્યું કે આ હડતાલ નથી. તેમણે બાગ બગીચાની સંભાળ દિવસે જ લેવી પડે તેમ હતી, કેમ કે કર્ફ્યુને લીધે સાંજે તેઓ દેખભાળ નથી રાખી શકતા. નાઝી ગવર્નર વર્નર બેસ્ટ રોજ અત્યાચાર વધારતા ગયા. સૈનિકોને 5 થી વધુના ટોળા પર ગોળીબાર કરવાનો હુકમ કર્યો. પછી વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો કાપી નાખ્યો. ડેનમાર્કના લોકોએ જવાબમાં તાપણા ઉપર રાંધ્યું અને નજીકના તળાવેથી પાણી લાવ્યા. રસ્તામાં અવરોધો મૂકવામાં આવ્યા હતા. તે બાળી નાખવામાં આવ્યા. શેરીઓ સળગી રહી હતી. બધું જ કામ ઠપ થઈ ગયું. કોઈને કામે નહોતું જવું. આ બધી ઘટનાઓને લીધે ડેનમાર્કના લોકોને લાગ્યું કે જર્મનો સામે લડ્યા વગર છૂટકો નથી અને આ સામૂહિક હડતાલની સૌથી મહત્વની અસર હતી. બેસ્ટે શહેરની નાકાબંધીનો પ્રયત્ન કર્યો કે જેથી બહારની દુનિયાનો સંપર્ક કપાઈ જાય. સ્વતંત્રતા સમિતિએ પ્રજાને હાકલ કરી કે જ્યાં સુધી કર્ફ્યુ પાછો ના ખેંચાય અને જ્યાં સુધી ગોળીબાર બંધ ના થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખજો. પ્રજાએ આ સૂચનાનું પાલન કર્યું. બેસ્ટે શહેરની નાકાબંધીનો પ્રયત્ન કર્યો કે જેથી બહારની દુનિયાનો સંપર્ક કપાઈ જાય. સ્વતંત્રતા સમિતિએ પ્રજાને હાકલ કરી કે જ્યાં સુધી કર્ફ્યુ પાછો ના ખેંચાય અને જ્યાં સુધી ગોળીબાર બંધ ના થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખજો. પ્રજાએ આ સૂચનાનું પાલન કર્યું. અમને તેના માટે માન હતું અને અમે તેમની દોરવણી પ્રમાણે વર્તતા હતા. કહેવાયું કે હડતાલ કાલે બપોરે 12 વાગ્યા સુધી રહેશે. લોકોએ તેનું પાલન કર્યું. બીજા દિવસે બરાબર 12 વાગે બધું જ કામકાજ ચાલુ થઈ ગયું. જર્મનોને આવી શિસ્ત માટે ખૂબ આદર હતો. બેસ્ટ ઉત્પાદન ફરી ચાલુ કરાવવા માટે વ્યાકુળ થઈ રહ્યા હતા, પણ તેમના વિકલ્પો ઘણા સીમિત હતા, કારણ કે ડેનમાર્કમાંથી કેટલાક જર્મન સૈનિકોને જ્યાં યુદ્ધ હારતા હતા ત્યાં ખસેડવામાં આવ્યા હતા. પણ સૌથી મહત્વની વાત તેમણે સમજી હતી કે ડેનમાર્કના જીવતા કામદાર મારી નાખેલા કામદાર કરતા વધુ કિંમતી છે. 9મા દિવસે બેસ્ટે હાર સ્વીકારી ને કહ્યું કે જો કામદારો કામ ચાલુ કરશે તો કર્ફ્યુ અને સૈનિકોને શહેરમાંથી પાછા ખેંચી લેવાશે. સ્વતંત્રતા સમિતિએ વિજય પત્રિકા છાપી અને ઘોષણા કરી કે સામૂહિક હડતાલ તેમનું સૌથી અસરકારક શસ્ત્ર હતું. અજાણતા જ ડેનમાર્કના લોકોએ ગાંધીજીની સૌથી પ્રિય નીતિ સવિનય કાનૂનભંગ અપનાવી. અસહકારના બળને ઓળખી સ્વતંત્રતા સમિતિએ ભાંગફોડને બદલે હડતાલોના આયોજન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. આગલા મહિનામાં તેઓએ પ્રતિકાત્મક રીતે શ્રેણીબદ્ધ 2 મિનિટ માટે કામ બંધ કાર્યક્રમ યોજ્યા.
ડેનમાર્કનો છેલ્લો કારમો શિયાળો બળતણ, પાણી અને અનાજની ધરખમ તંગી વચ્ચે પસાર થયો. અને પછી આવી વસંત ઋતુ. સામાન્ય રીતે અમે એ દિવસોમાં રેડિયોની પાસે બેસી બીબીસીથી પ્રસારિત સમાચાર સાંભળતા હતા. અચાનક જ પ્રસારણ અટકી ગયું અને અદ્ભુત સમાચાર સાંભળ્યા કે જર્મનીએ હાર સ્વીકારી લીધી છે. અને આ અદ્ભુત સમાચાર સાંભળીને અમારી ખુશીનો પાર ના રહ્યો. ડેનમાર્કના ઇતિહાસના તારણ મુજબ ડેનમાર્ક જીત્યું તો ન જ હતું, પણ તેની હાર કે વિનાશ પણ નહોતો થયો. મોટાભાગના ડેનમાર્કના લોકો ઉપર જર્મનો અત્યાચાર નહોતા કરી શક્યા કે ના તો લોકોએ એકબીજા ઉપર અત્યાચાર કર્યો હતો. અહિંસક વિરોધે દેશને બચાવી લીધો હતો અને મિત્ર રાષ્ટ્રોને જર્મની ઉપર વિજય મેળવવામાં ડેનમાર્કની સેના આપી શકત તેનાથી ઘણો વધુ ફાળો આપ્યો હતો. જે ભાવના મારા દિલમાં ઉદ્ભવી તે હતી રૂવાણા ઊભા કરનારી અને વ્યક્ત ના કરી શકાય તેવા હર્ષની હતી. મને કંઈક વિચિત્ર જ લાગણી થઈ રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મને બરાબર યાદ છે કે મારા સૌથી પહેલા ઉદ્ગાર હતા, આપણે બચી ગયા, આપણે બચી ગયા. ગડાન્સ્કમાં આવેલા લેનિન સમુદ્ર જહાજ કારખાનાના કામદારો તાજેતરના ભાવ વધારા અને એક લોકપ્રિય કામદારને છૂટો કરવાના લીધે રોષે ભરાઈ હડતાલ ઉપર જવા તૈયાર હતા. પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હતો કે આ હડતાલને લીધે તેમને પોલેન્ડની સામ્યવાદી સરકારની પૂરી તાકાતનો સામનો કરવો પડશે. કામદારો બૂમો અને ચીસો પાડવા માંડ્યા કે દરવાજા ખોલો, અમારે પ્રાંતીય સામ્યવાદી પક્ષની મુખ્ય કચેરીએ શહેરમાં જવું છે. અમે તરત જ રાષ્ટ્રગીત ગાવાનું ચાલુ કરી દીધું, કારણ કે તે વગર તેઓ શાંત ના પડે. અમારે 1970ની થયેલી ભૂલો ફરીથી કરવી નહોતી. જ્યારે લોકો રસ્તાઓ ઉપર ગયા ત્યારે ટેન્કોએ તેમને ચગદી કાઢ્યા હતા. પોલેન્ડનો દરેક કામદાર ડિસેમ્બર 1970ની ઘટનાને જાણે છે. હડતાલ ઉપર ઉતરનારા કામદારોએ સામ્યવાદ પક્ષની કચેરી ઉપર જવા કૂચ આદરી હતી. 6ની ખુવારી અને 300 ઘાયલ થયા હતા. તેમને શેરીઓમાં સૈનિકોનો સામનો કરવાની નિરર્થકતાનો બોધપાઠ મળી ચૂક્યો હતો. તેમાંનો એક હતો 27 વર્ષની ઉંમરનો ઇલેક્ટ્રિશિયન લેક વલેન્સા. તેને 1976માં યુનિયનની કાર્યવાહી બદલ છૂટો કરવામાં આવ્યો હતો. હવે 1980માં તે પાછો ફર્યો હતો હડતાલના આયોજન માટે. 1970થી 1980ના દસકામાં જ્યારે હું એ જ શિપયાર્ડમાં આગેવાન હતો ત્યારે અમે કરેલી ભૂલો યાદ કરી. મેં ઘણું વિચાર્યું હતું કે ફરી નસીબ જોગે જો મને ફરીથી આગેવાની કરવાની તક મળે તો હું કેવી રીતે ચળવળ ચલાવીશ. આ વખતે વલેસા અને બીજા આગેવાનોએ સાવચેતીથી તૈયારીઓ કરી હતી. વલેસા જાણીતો અને લોકપ્રિય નેતા હતો. એણે જાહેર કર્યું કે આપણે કારખાનાઓનો કબજો લઈશું અને હું કારખાનામાંથી સૌથી છેલ્લો નીકળીશ. તેઓ અહિંસક હડતાલ કરશે જેથી સરકારને તેમના ઉપર ગોળીબાર કરવાનું કોઈ કારણ ના મળે. હડતાલ ચલાવનારી સમિતિએ વલેસાના જૂના ખાતામાં આવેલું નાસ્તાગૃહ કબજે કર્યું. તેમનું પહેલું પગલું એ હતું કે સરકાર હડતાલના સમાચાર દબાવી ન દે. અલીના પિયનકોન્સ્કા, જે કારખાનાની નર્સ હતી, તેણે વોર્સો શહેરમાં સ્થિત કામદાર રક્ષણ સમિતિના
જેચેક કુરોનને ફોન કરીને હડતાલની જાણ કરી દીધી. તેમણે રેડિયો ફ્રી યુરોપ અને બીબીસીને સમાચાર પહોંચાડ્યા. તેમનો ઘણો આભાર. આખી દુનિયાને અમારા સમાચાર સાંભળવા મળ્યા. કેવળ દુનિયા નહીં, પણ કારખાનામાં કામ કરતા કામદારોના કુટુંબીજનોને પણ જાણવા મળ્યું કે તેમના પતિ, પિતા અને પુત્રો તે દિવસે નિયમિત સમયે ઘરે કેમ ન પહોંચ્યા. અને આ જ ફોનને કારણે ગડાન્સ્કના રહેવાસીઓ પણ હડતાલ માટે સજ્જ થવા માંડ્યા. શુક્રવારે સવારે હડતાલ ફેલાવા માંડી. જાહેર વાહનો બંધ થઈ ગયા, બંદર બંધ થઈ ગયું અને 22 કારખાનાઓમાં પણ હડતાલ પડી. બધું ગણીને 50,000 કામદારો હતા. સરકારે શહેરની ફોન લાઈનો કાપી નાખી. તેમને ભય હતો કે હડતાલ બીજે ફેલાશે, પણ ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સમગ્ર પોલેન્ડને ગડાન્સ્કની હડતાલના સમાચાર મળી ચૂક્યા હતા. નાસ્તા ગૃહમાં હડતાલ સમિતિએ તેમની માંગણીઓની યાદી તૈયાર કરી. તેઓએ હડતાલ ઉપર ઉતરેલા કામદારો માટે પત્રિકા તૈયાર કરી. યાદીની ટોચે હતા સ્વતંત્ર અને સ્વાધીન કામદાર સંઘો અને હડતાલ પાડવાનો અધિકાર. આ અભૂતપૂર્વ માંગણીઓ હતી જે માન્ય રાખવા પોલેન્ડની સામ્યવાદી સરકાર જરૂર ખચકાશે. શનિવારે સવારે સામ્યવાદી પક્ષના ઉચ્ચ સ્તરના નેતાઓએ આપેલા હુકમ મુજબ કારખાનાના સંચાલક મંત્રણા કરવા તૈયાર થયા. કામદારોને પગાર વધારો અને કામ કરવાના વાતાવરણમાં સુધારો માન્ય રાખવામાં આવ્યા. સ્વતંત્રતા અને સ્વાધીન કામદારોના સંઘો સિવાય બધું જ માન્ય રાખવામાં આવ્યું. કારખાનાના વહીવટદારોએ હડતાલ સમિતિમાં પોતાના માણસો ભરી દીધા. જેથી સમાધાન ઉપર મત લેવામાં આવ્યો ત્યારે સમાધાનના ખરડાને બહુમતી મળી અને કામદારો ઘરે જવા માંડ્યા. હજારો કામદારો દરવાજા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એના વલેન્ટોવિઝે, કે જેને સમાધાન પછી પાછા લેવામાં આવ્યા હતા, તેમણે સૌને યાદ દેવડાવ્યું કે આ સમાધાન સર્વસમાવિષ્ટ નથી. જે લોકોએ આપણને ટેકો આપ્યો તેમનું શું? 40 કારખાનાઓએ ટેકો આપ્યો છે. એ કામદારોનું શું? મેં શરમ અને નિરાશા અનુભવી. હવે અમારે શું કરવું? નર્સ અલીના પિયન્કોવ્સ્કા દોડીને મુખ્ય દરવાજે પહોંચી ગઈ અને કામદારોને રોકવાનો પ્રયાસ કર્યો. તેની આસપાસ નાનું ટોળું જમા થયું અને તેણે લોકોને રોકાઈ જવા યાચના કરી. જો આપણે ખરેખર સ્વતંત્ર અને સ્વાધીન કામદાર સંઘ જોઈએ અને વહીવટદારો ઉપર પ્રભાવ જોઈએ તો આપણે બીજા કામદારો સાથે રહીને આગળ વધવું જોઈએ. તેનો એક જ અર્થ છે કે હડતાલ ચાલુ રાખવી. હજારો કામદારો ઘરે જતા રહ્યા હતા, પણ અમુક કામદારો અલીનાની દલીલથી માની ગયા. તે લોકો રાતના રોકાયા અને હડતાલ જીવિત રાખી. તે રાત દરમિયાન ભવિષ્ય માટેનો અતિ મહત્વનો નિર્ણય લેવાયો. પોલેન્ડના બધા કામદારોનું પ્રતિનિધિત્વ ધરાવતી સર્વે કારખાનાઓની હડતાલ સમિતિની રચના કરી. આ સમિતિ પોલેન્ડના બધા જ કામદારોને આવરી લેશે. આ સમિતિથી તેમની તાકાત 1000 ગણી વધી જશે અને એક એવી લોકપ્રિય સત્તાનો પાયો બની જશે જે સામ્યવાદી પોલેન્ડમાં પહેલા ક્યારેય જોવા નથી મળી. રવિવારે સવારે પ્રાર્થના કરવા કામદારોએ મુખ્ય દરવાજાની અંદર એક કામચલાઉ ચર્ચ બનાવ્યું. બહાર હજારો શહેરવાસીઓ ભેગા થયા. દરવાજાને ફૂલોથી, ટેકાના સંદેશાઓથી અને પોલેન્ડના નાગરિક એવા પોપના ફોટાથી શણગારવામાં આવ્યા. હડતાલ પાડનારાઓ માટે આ અણધાર્યો ટેકો હતો. મને અપેક્ષા નહોતી કે ગડાન્સ્કના નાગરિકોનો આવો ટેકો મળશે. આનાથી મને અમારું કાર્ય આગળ વધારવા હિંમત અને શક્તિ મળી. મને લાગ્યું કે કદાચ અમે કશુંક મહત્વનું સિદ્ધ કરી શકીશું. સર્વ કારખાના હડતાલ સમિતિએ 21 માંગણીઓ જાહેર કરી. આ દસ્તાવેજને કારણે બીજા શહેરોમાં કામદારો સક્રિય બન્યા. તેમાંનો એક હતો વોર્સો નજીક ટ્રેક્ટરના કારખાનામાં કામ કરનારો 27 વર્ષની ઉંમરનો ઇલેક્ટ્રિશિયન.
Zbigniew Bujak. અને અચાનક જ અમને ગડાન્સ્કની હડતાલ વિશે જાણવા મળ્યું. અમે 21 માંગણીઓ વાંચી અને જેમ પોલેન્ડમાં કહીએ છીએ તેમ અમને લાગ્યું કે હકીકતમાં જ અમે ભગવાનને હાથેથી ઝાલી લીધા હતા. અમને લાગ્યું કે અમારા હાથમાં એક એવું ઓજાર હતું કે જો અમે ભૂલો ના કરીએ તો તે અદ્ભુત પરિણામ આપશે. ગડાન્સ્કમાં જે કામદારોએ શનિ અને રવિ કારખાનામાં ગુજાર્યા હતા તેમની તપસ્યા ફળી. ઘરે ગયેલા 15,000 કામદારો હડતાલમાં જોડાવા પાછા આવ્યા. સર્વ કારખાના હડતાલ સમિતિ તેમની 21 માંગણીઓના જવાબની રાહ જોઈ રહી હતી. તે સમય દરમિયાન બીજા કારખાનાઓ હડતાલમાં જોડાયા. ધીમે ધીમે તેમની તાકાત વધતી ગઈ અને તે પણ સામ્યવાદી દેશમાં જ્યાં સામ્યવાદી પક્ષ સિવાય બીજા કોઈની સત્તાનું અસ્તિત્વ જ ન હતું. દરેક જગ્યાએ કામદારોએ ગડાન્સ્કના ઉદાહરણનું અનુસરણ કર્યું, જેથી કારખાનામાં જ રહેવાને લીધે તેમની જાનનું જોખમ ઓછું થઈ ગયું. અમે દરવાજાની બહાર નહોતા જવાના કારણ કે ત્યાં સત્તાવાળાઓ અમને ઉશ્કેરે અને પછી કાબૂમાં લેવા પોલીસ અને સૈનિકોને બોલાવે. અમારે આવી પરિસ્થિતિ ટાળવી હતી. અમારા માટે ગાંધીની ચળવળ કે માર્ટિન લુથર કિંગે જે કર્યું હતું તેના ઉદાહરણરૂપ હતા. તેઓએ અહિંસક સંગ્રામના આધારે જ વિજય મેળવ્યો હતો. અમે પણ અહિંસાને જ વળગી રહ્યા. હડતાલનું બીજું અઠવાડિયું ચાલુ થયું. તેઓએ રોજની કાર્યવાહીની પત્રિકા છાપી તેનું નામ આપ્યું સોલિડારિટી અને લાંબા ગાળાની ચળવળની તૈયારીઓ શરૂ કરી. તમે એમ કહી શકો કે કારખાનાની અંદર પોલેન્ડની બીજી સરકાર હતી. ગમ્મતમાં અમે કહેતા કે અમારી પાસે પણ સંદેશા અને માહિતી મંત્રી હતા, સમાજ કલ્યાણ અને વેતન મંત્રી હતા જે પૈસા એકઠા કરતા હતા, નાણાં મંત્રી હતા જે આ પૈસાનો હિસાબ રાખતા હતા, સુરક્ષા મંત્રી હતા જેમની જવાબદારી હતી ચોકીદારો રાખવાની, વાડોની સુરક્ષા કરવાની અને ભોજન પૂરું પાડવાની. સ્વિસ ઘડિયાળના કાંટાની જેમ બધું જ કામ સમયસર અને નિયમિત થતું હતું. તેમની ધીરજે તેમને શક્તિ પૂરી પાડી. હડતાલના 9મા દિવસે સર્વ કારખાના હડતાલ સમિતિ પોલેન્ડના દરેક ઉદ્યોગ ક્ષેત્રમાં અને પ્રાંતમાં કામ કરનારા 370 કારખાનાઓના લગભગ 5 લાખ કામદારોનું નેતૃત્વ સંભાળી રહી હતી. સરકારના પ્રતિનિધિઓ મંત્રણા કરવા આવ્યા. લાંબી મડાગાંઠ ઉકલે એમ લાગતું હતું. યર્ઝી કોલોડઝેન્સ્કી, ગડાન્સ્કના ગવર્નર, સરકારની સમાધાન સમિતિના સભ્ય હતા. કેટલાક લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને ખુશ હતા કે સત્તાવાળાઓ પ્રાંતીય રાજપાલ મંત્રણા માટે આવી રહ્યા છે. બીજા લોકો મને ગાળો દેતા હતા અને ઉહાપોહ કરી રહ્યા હતા. મને કોઈ શંકા ન હતી કે હું બલીનો બકરો બનવાનો હતો. કામદારોએ માંગણી કરી કે વાટાઘાટોને કારખાનાના લાઉડસ્પીકરો ઉપર પ્રસારિત કરવામાં આવે. પોલેન્ડના સમાચાર માધ્યમોને વાટાઘાટોને આવરી લેવાની પરવાનગી હોવી જોઈએ. 10 દિવસ સુધી આનાકાની કર્યા પછી સરકાર મંત્રણા ટેબલ ઉપર આવી. સરકારની ગણતરીઓ ઊંધી પડી. એ 10 દિવસ દરમિયાન સંસ્થાઓ વધુ મજબૂત બની હતી. સર્વ કારખાના હડતાલ સમિતિ વધુ મજબૂત બની હતી અને લોકોમાં વિશ્વાસ સ્થાપિત કર્યો હતો કે તેમની સમિતિ સાથે મંત્રણા કર્યા વગર આ સંઘર્ષનો અંત શક્ય નથી. મિગ્ઝિસ્લાવ યગેવસ્કી, પોલેન્ડના નાયબ વડાપ્રધાન, અને સામે હતો લેક વલેસા, 37 વર્ષની ઉંમરનો ઇલેક્ટ્રિશિયન. યગિયલ્સ્કી કેમેરા અને માઇક્રોફોનથી ટેવાયેલા હતા. લેક વલેસા પોતાની જાતને સાદા કામદાર તરીકે ઓળખાવતા હતા, જે અંતરાત્માના અવાજને અનુસરી રહ્યો હતો. સરકારે હડતાલિયાઓને દેશદ્રોહી કહ્યા હતા.
હવે નાયબ વડાપ્રધાનને તેમની સાથે મંત્રણાઓ કરવા મોકલ્યા હતા. હડતાલ સમિતિ બહુ સાવચેત હતી. તે જાણતા હતા કે બહુ કડક વલણથી કદાચ કશું જ સિદ્ધ ના થાય અને તેને લીધે રશિયા સાચે જ લશ્કરી દખલગીરી કરે. કામદારોના પ્રતિનિધિઓને કોઈ ઉતાવળ ન હતી. સ્થિતિ તેમના કાબૂમાં હતી, જેથી તેઓ શાંતિથી સ્વતંત્ર અને સ્વાધીન સંઘોની સમજૂતીના એક શબ્દની ચકાસણી કરતા ગયા અને તે પણ સરકારની મુદ્દો બદલવાની અધીરાઈની ચિંતા કર્યા વગર. Punkt po punkcie, po parę godzin każdy następny redagowali. Albo, że tak powiem, przyjmujemy to, co powiedziałem i przystępujemy do realizacji. Panie premierze, naprawdę to już nie jest dużo pracy w tych najważniejszych punktach. Te inne polecą dość szybko, dlatego też proponuję, tyle czekaliśmy, sobota jest, niedziela jeszcze przepracujemy i zrobimy, będziemy mieli na piśmie, pan premier przyjedzie. કામદારોનો વ્યૂહ હતો કે સ્વાધીન સંઘોની સમજૂતી થઈ જાય તો બાકી બધું તેની જાતે થાળે પડી જશે. વલેસાએ કહ્યું હતું, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, આપણે આ બધી વાતો ન ચર્ચીએ, કેમ કે તે તો વિગતો છે. અમારા માટે સૌથી મહત્વના સ્વાધીન સંઘો જ છે. Coś nie dogadać się w czymś. My chcemy, jeśli to wszystko dobrze pójdzie... લગભગ 2 અઠવાડિયાની મંત્રણાઓ દરમિયાન લેક વલેસાએ નિયમિત રીતે બધા જ કામદારોને માહિતગાર રાખ્યા. એ નિખાલસતાથી સર્વસંમતિ સાધવા માંગતા હતા, જે પોલેન્ડના સંઘોમાં આ પહેલા ક્યારેય જોવા મળી ન હતી. કામદારોની એકતાની અસર સામેના પક્ષ ઉપર પણ પડી. આ પહેલાની કોઈ પણ હડતાલ આટલા દ્રઢ સંકલ્પથી ચાલી ન હતી. જીતવાનો સંકલ્પ હતો, એકતા હતી અને દ્રઢ નિશ્ચય હતો કે તેઓ મંત્રણામાંથી વિજયી થઈને જ નીકળશે. આવું વલણ સર્વ કારખાના હડતાલ સમિતિના સભ્યોનું જ નહીં, પણ અમારી આસપાસના બધા કામદારોનું અને અસંખ્ય લોકોનું પણ હતું. આ બધાની અસર અમારી ઉપર પડી હતી. અમે થોડા નરમ પડ્યા હતા. નિખાલસતાથી કહું છું કે તેની અસર અમારા ઉપર પણ થઈ હતી. નવરા પડેલા કારખાનાઓથી ઊભા થયેલા દબાણનો ફાયદો કામદારોને મળ્યો. ગડાન્સ્કના કિંમતી યંત્રો અને અધૂરા રહેલા જહાજો બાનમાં રાખવામાં આવ્યા હતા. જેમ જેમ ઉત્પાદન શરૂ કરવાનું દબાણ વધતું ગયું, તેમ તેમ સરકાર સમજૂતી કરવા તૈયાર થતી ગઈ. રવિવાર 31 ઓગસ્ટે સહીઓ માટે કરાર તૈયાર હતો. તેમને પગાર વધારો મળ્યો. અઠવાડિયાના 5 દિવસ કામ કરવાનું. છાપાઓ ઉપર સરકારની પકડ ઢીલી થઈ. સ્વાધીન સંઘો સ્થાપવાના અને હડતાલ કરવાના અધિકારો સ્વીકારાયા. Ja powiedziałem pierwszego dnia, że zwyciężymy i zwyciężyliśmy. Taka jest krótka prawda. કરારો ઉપર સહીઓ થતા જોઈને અમને તરત ખ્યાલ આવ્યો કે આ તો પહેલું પગલું હતું. અમારા માટે સમય સામેની ખરી હરીફાઈ તો હવે શરૂ થઈ રહી હતી. સત્તાવાળાઓ સાથે વ્યૂહાત્મક અને બૌદ્ધિક હરીફાઈ તો હવે શરૂ થઈ રહી હતી, કારણ કે કરાર ઉપર તેઓ સહીઓ કરી રહ્યા હતા, પણ તેનો ભંગ કરવાનો તેઓ તરત જ પ્રયત્ન કરવાના હતા. જેવા વલેસા અને વલેન્ટોવિઝ તેમની સફળતાની ઉજવણી માટે નવા સભ્યોની ભરતી કરવા અને સેંકડો સંઘોને એક કરવા દેશની યાત્રાએ નીકળ્યા, ત્યારથી જ સમય સામેની હરીફાઈ શરૂ થઈ ગઈ હતી. 4 જ મહિનામાં સોલિડારિટી સભ્યોની સંખ્યા વધીને 1 કરોડ થઈ ગઈ. પોલેન્ડના કામદારોનું હિત અને કલ્યાણ હેતુ સાથે સોલિડારિટી સંઘ એ સત્યને ટાળી શકે તેમ નહોતો કે તેમનું અસ્તિત્વ જ સત્તાની સર્વોપરિતાને પડકાર હતું.
મને પહેલેથી જ શંકા હતી કે સત્તાવાળાઓ અમને કચડી કાઢવાની તૈયારીમાં હતા. પણ જ્યારે તેઓ 100 સંસ્થાઓ કચડવા તૈયાર થયા ત્યારે અમારી સંખ્યા 1000ની હતી. જ્યારે તેઓ 1000ને કચડવા તૈયાર થયા ત્યારે અમારી સંખ્યા 10,000ની હતી અને પછી કરોડ સુધી પહોંચી ગઈ. તેમણે ઝડપથી વિકસવું જરૂરી હતું, કેમ કે સત્તાવાળા જ્યારે વળતો હુમલો કરે ત્યારે સોલિડારિટી કચડી ન શકાય એટલી શક્તિશાળી હોવી જોઈએ. સંઘ કાર્યકરોને હેરાન કરવામાં આવતા, તેમના છાપાઓ પર અંકુશ હતો, કચેરીઓ પર દરોડા પડતા હતા, કામદારોને મહિનાના 2 શનિવાર ફરજિયાત કામ કરવાનો આદેશ હતો, જે કરારનો ખુલ્લેઆમ ભંગ હતો. સોલિડારિટીએ વળતી લડત આદરી. Halo? Tak. Wydaje mi się, że w poniedziałek postawię cały kraj na nogi. Zrobię strajk. Pan tak przekaże to. Ja mam dość żartów i podjazdów. Panie wojewu, pan dobrze wie. Więc pan przekaże rządowi, że w poniedziałek prawdopodobnie dam rozkaz do strajku generalnego. Dziękuję. Trochę demokracji, trochę wolności osobistej. Przez każdych ludzi. O, nie dam rady. Tego nie tak bardzo trudno. Niekulturalnie tego, ale nie mogę. સ્થાપનાના 1 વર્ષ પછી સંઘે ફરીથી વલેસાને પ્રમુખ તરીકે ચૂંટ્યા. પણ સોલિડારિટીનું લોકશાહી બંધારણ અને પારદર્શકતા તેના પોતાના જ ઉગ્રવાદીઓ અને ઘૂસણખોરો સામે લાચાર બનાવતા હતા. કેટલાક પ્રતિનિધિઓ આવું કહેતા હતા અને આજે પણ તેમના ટેપ રેકોર્ડિંગ આપ સાંભળી શકો છો. તેઓ બળતામાં ઘી હોમતા. તેઓ કહેતા વોર્સોમાં 1-2 લાખ દેખાવકારોને ભેગા કરો અને પછી હાથોહાથની લડાઈ શરૂ કરો. સ્વાભાવિક રીતે સત્તાવાળાઓ પાસે 2 જ વિકલ્પ હતા. એક તો સત્તા છોડી દો અને લોકશાહી ચૂંટણીઓનું આયોજન કરો, અથવા તો લશ્કરનો ઉપયોગ કરી અમને જેલમાં પૂરો. 12મી ડિસેમ્બર 1981ની રાતે સામ્યવાદી સરકારે સોલિડારિટીના રાષ્ટ્રીય નેતાઓના અધિવેશન સ્થળે દરોડો પાડ્યો અને હોટલમાં જ બધાની ધરપકડ કરવામાં આવી. પછીના 2 દિવસમાં સોલિડારિટીના હજારો કાર્યકરોની ધરપકડ થઈ. 13મી ડિસેમ્બરે લશ્કરી શાસન લાદવામાં આવ્યું. જે ક્ષણે તેઓ અમારા ઉપર ત્રાટક્યા ત્યારે મેં કહ્યું હતું, આ જ ક્ષણે તમે હારી ગયા. અમે જીતી રહ્યા છીએ અને તમે તમારા સામ્યવાદની શબપેટી ઉપર છેલ્લી ખીલી ઠોકી દીધી છે. લશ્કરી શાસન પુરવાર કરતું હતું કે તેઓએ લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે. સરકાર માત્ર પ્રતિબંધ પર આધારિત રહી ને લોકોને સમજવાની ક્ષમતા ગુમાવી બેઠી હતી. સંઘ ઉપર પ્રતિબંધ હતો, તે છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો ના થયો. સોલિડારિટી અહિંસા સંગ્રામની ચળવળ બની ગઈ, જેમાં પોલેન્ડના રાષ્ટ્રવાદનો રંગ ઉમેરાયો. રાષ્ટ્રીય નેતૃત્વ ખોરવાઈ જવા છતાં સોલિડારિટી કચડી ન શકાય તેવી હજારો નાની સંસ્થાઓમાં જીવંત હતી. ભૂગર્ભના છાપખાનાઓએ સંસ્થાઓને એકત્રિત રાખી, કેમ કે તે બંને સરકારના દમનનો સામનો કરી સત્તાને અવગણતા હતા. હું જાણતો હતો કે આ મારી લડવાની પદ્ધતિ હતી. હું તમારાથી ગભરાતો નથી. તમે મને જેલમાં ગોંધી શકો, મારી હત્યા કરી શકો, પણ તમે મને હરાવી નહીં શકો. એટલે ચળવળ ચાલુ રહેશે. થોડોક સમય લાગશે, ભોગ આપવો પડશે, પણ જીત તો આપણી જ છે. સળંગ 7 વર્ષના દમનથી આભાસી સ્થિરતાનો પાયો અંદરખાને કોહવાઈ રહ્યો હતો. 1988ના ઉનાળામાં શાસન ભાંગી પડ્યું. ભાવમાં ઉછાળો, ખાદ્ય પદાર્થોનું અનિયંત્રિત વિતરણ અને અનાજની કતારોથી દેશ ઠપ થઈ ગયો. સંખ્યાબંધ નવી હડતાળોને કાબૂમાં લેવી સરકારના ગજા બહારની વાત હતી. જો લેક વલેસા હડતાલોનો અંત લાવે તો સરકાર સોલિડારિટી ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લેવા તૈયાર હતી.
3 જ દિવસમાં આખા દેશમાં કામ શરૂ થઈ ગયું. સોલિડારિટીએ પોતાને સક્ષમ અને જવાબદાર શક્તિ પુરવાર કરી. ફેબ્રુઆરી 1989માં સોલિડારિટી, સરકાર, સામ્યવાદી પક્ષ અને ચર્ચે પોલેન્ડના ભવિષ્ય અંગે ગોળમેજી મંત્રણાઓ શરૂ કરી. 2 મહિનાની વાટાઘાટો પછી તેઓ સ્વતંત્ર સંઘો, સ્વતંત્ર સમાચાર સંસ્થાઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે સંમત થયા. 2 મહિનાના ચૂંટણી પ્રચારમાં સોલિડારિટીના ઉમેદવારો લોકપ્રિય તો હતા, પણ કોઈને અપેક્ષા નહોતી કે તેઓ સામ્યવાદી પક્ષને હરાવી શકશે. 4 જૂન 1989ના દિવસે પોલેન્ડમાં 60 વર્ષમાં પહેલીવાર લોકશાહી ઢબે અને પારદર્શક રીતે ચૂંટણીમાં મતદાન થયું. તે રાતે લેક વલેસાના ફ્લેટની બહાર આવેલા ચોગાનમાં વિજયની ઉજવણી કરવામાં આવી. સોલિડારિટીએ સામ્યવાદી પક્ષને 1ની સામે 10 વિજેતા ઉમેદવારો સાથે સજ્જડ રીતે હરાવ્યો. જો તેઓ સ્વતંત્રતા માટે બારણું તિરાડ જેટલું પણ ખોલશે તો હું મારા કામદાર વર્ગના બૂટ એમાં ઘુસાડી દઈશ અને પછી તેઓ બારણું બંધ નહીં કરી શકે. ની વસંત ઋતુ. લગભગ 10 વર્ષથી જનરલ ઓગસ્ટો પિનોચીની સરમુખ હત્યાશાહી ચીલીમાં નિર્વિરોધ ચાલી રહી હતી. અમારે કોઈ એવા માણસની જરૂર હતી જે પિનોચેને તેની જ ભૂમિ પર પડકારીને કહે કે તે સરમુખત્યાર હતો અને તે સરમુખત્યાર શાહી ચલાવી રહ્યો હતો. એને શસ્ત્રોથી પડકારવાની જરૂર નહોતી. ફક્ત હિંમત કરીને કહેવાનું હતું કે અમારા દેશ ચીલીમાં જે શાસન હતું તે ખોટું હતું અને તેમાં પરિવર્તનની જરૂર હતી. ના લશ્કરી બળવામાં ચૂંટાયેલા સમાજવાદી પ્રમુખ સાલ્વાડોર અયન્દેના મૃત્યુ થયા પછી સત્તા પિનોચેના હાથમાં આવી હતી. લશ્કરી શાસનની શરૂઆતમાં લગભગ 40,000થી વધુ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. લગભગ 3,000 લોકોને ગોળીથી વીંધી નાખવામાં આવ્યા, કતલ કરવામાં આવ્યા, અથવા તો કહો કે તેમની લાશ ગાયબ કરી દેવામાં આવી. પિનોચે તેના શાસનના કોઈ પણ પડકારને નિર્દયતાથી કચડી નાખ્યો હતો. ચીલીવાસીઓના જીવનમાં તેનો ફફડાટ પેસી ગયો હતો. આ ભય દરેક સૂતા કે જાગતાને ફફડાવી રહ્યો હતો. દરેક કુટુંબ એક કે બીજી રીતે દમનનો શિકાર બન્યું હતું. તેઓ ખૂબ સાવચેત હતા. મારા પતિ અને હું સામાજિક મેળાવડામાં જતા ત્યારે તેઓ કોઈને મારો પરિચય ના આપતા અને હું પૂછતી કે મારો પરિચય કેમ નથી કરાવતા તો તે કહેતા હમણાં નહીં, એ ઘણું જોખમ ભર્યું છે, તારે પણ કોઈના નામ જાણવાની જરૂર નથી. ભય અને ત્રાસથી જો લોકોને તમે ગભરાવી દીધા હોય તો તેમને કાબૂમાં રાખી શકો. અને પિનોચેને ઇતિહાસ દમનકારી તરીકે જરૂર યાદ રાખશે. એ માણસ છે દમનકારી. લોકોની હત્યા, ગાયબ કરી દેવા, જેલમાં નાખવાની પદ્ધતિથી 10 વર્ષ સુધી સરમુખ હત્યાર શાસન ચાલ્યું. $1983 સુધીમાં આર્થિક કટોકટીને લીધે બેરોજગારીનો દર 30% પહોંચી ગયો હતો. ચીલીના લોકોને લાગ્યું આમ પણ કશું ગુમાવવાનું બાકી નથી રહ્યું. પિનોચેનો ખુલીને વિરોધ કરવાનો વિચાર કેટલાકને પહેલી વખત આવ્યો. વિરોધના સૌપ્રથમ ચિહ્નો ચીલીના અર્થતંત્રના હૃદય સમાન એન્ડીઝ પર્વતોમાં આવેલી તાંબાની ખાણોમાં દેખાયા.
આ સૌથી મોટા અને નફાકારક નિકાસ ઉદ્યોગના કામદારો ચીલીના સૌથી વધુ પગારદારોમાં ગણાતા હતા. તેમના નેતાનું નામ હતું રોડોલ્ફો સિગેલ, જે ચીલીની સૌથી મોટી તાંબાની ખાણમાં પગાર ખાતામાં કારકુનની નોકરી કરતા હતા. તેઓ તાજેતરમાં જ નેશનલ લેબર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા હતા. સિગલની ઈચ્છા હતી કે વિરોધના પગલા તરીકે રાષ્ટ્રીય હડતાલ કરે. 10 વર્ષ વીતી ગયા હતા અને કોઈએ જાહેરમાં દેખાવો કર્યા નહોતા. અમારે જોવું હતું કે દેશના લોકો કેવો પ્રતિભાવ આપશે અને જોવું હતું કે લોકોમાં આવું કરવાની હિંમત હતી કે નહીં. અમારો ધ્યેય લોકોને જાગૃત કરવાનો હતો કે આ સંભવ છે, આપણે આ કરી શકીશું. હડતાલ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ પિનોચેના લશ્કરે તાંબાની ખાણોને ઘેરી લીધી. સિગલ જાણતા હતા કે જો હડતાલ ચાલુ રહેશે તો લોહી વહેશે. તેમણે તેમની યોજના બદલી. હડતાલને બદલે તેઓએ રાષ્ટ્રીય વિરોધ દિવસની જાહેરાત કરી. થોડાક દિવસની મુદતમાં જ તેમણે સંઘના સભ્યો જ નહીં પણ પૂરી પ્રજાને તૈયાર કરવાની હતી. મને સવાર યાદ છે. શરૂઆતમાં ખબર જ ના પડે કે કોઈ ધીમે ધીમે ચાલે છે, ગાડી ધીમે ચલાવે છે કે લોકો એમ જ ફરવા નીકળ્યા છે, કારણ કે ખબર જ નથી પડતી કે લોકો વિરોધ કરે છે કે એમ જ ફરે છે. છેવટે બપોર સુધીમાં એકદમ સ્પષ્ટ થઈ ગયું કે બધું જ ધીમું ચાલી રહ્યું હતું. દેખીતી રીતે જ શહેરના કામ ધંધા બંધ થવા માંડ્યા. અંધારું થયું ત્યારે કોઈને ખ્યાલ ન હતો કે વિરોધ દિવસની પ્રવૃત્તિને કેવી સફળતા મળશે. બરાબર રાતના 8 વાગે શરૂઆત થઈ, થોડા ખચકાટ સાથે. બીજે દિવસે ચર્ચાનો એક જ વિષય હતો. તમે કાલે રાત્રે શું કર્યું, તમે જોયું હતું? અરે, હું તો મારા પાડોશીઓની જોડે મળીને વાસણોને અથડાવી ઘોંઘાટ મચાવી રહી હતી અને અચાનક જ જે સમાજમાં દરેક વ્યક્તિ એક ટાપુ બની ગયો હતો, ત્યાં સહકારની ભાવના જાગૃત થઈ હતી. વિરોધ પૂરો થવાના બીજા દિવસે અમારી પહેલી બેઠકમાં અમે નક્કી કર્યું કે દરેક મહિને એક દિવસ વિરોધ કરીશું અને અમે 9 થી 10 મહિના આમ કર્યું. આ લશ્કરી શાસન માટે મૂંઝવણ ભર્યું હતું, કારણ કે અમે શસ્ત્રો વગર વિરોધ કરી રહ્યા હતા. તેનાથી અમારું બળ વધી રહ્યું હતું. વિરોધ વધતો ગયો તેમ તેમ લોકોનો ઉત્સાહ વધતો ગયો. લોકો એવું માનવા લાગ્યા કે સામૂહિક દેખાવોથી જ સરમુખ હત્યારશાહીનો અંત આવી જશે. મુખ્ય ધારાના વિરોધ દેખાવો સંપૂર્ણ રીતે અહિંસક હતા. પોલીસનો હેતુ ક્રૂરતા અને નિર્દયતાથી વિરોધ દેખાવો ડામવાનો હતો કે જેથી ચળવળ બંધ થઈ જાય, પણ તેની કોઈ અસર પડી નહીં. ઓગસ્ટની શરૂઆતમાં ચોથા માસિક વિરોધના એક દિવસ પહેલા પિનોચેએ નવા ગૃહમંત્રી સર્જિયો જાર્પાની નિમણૂક કરી. જાર્પાને વિરોધીઓ સાથે મંત્રણા કરવાનો આદેશ આપવામાં આવ્યો. તે જ દિવસે પિનોચેએ વિરોધાભાસી પગલા રૂપે રાજધાનીના રસ્તા પર હજારો સૈનિકોને ગોઠવી દીધા, જે બીજા દિવસના વિરોધ માટે ખતરનાક હતું.
સુરક્ષા દળોએ ઓગસ્ટના વિરોધને પાશવી બળથી તોડી પાડ્યો. પોલીસ નિવેદનમાં સ્વીકારાયું કે 17 નાગરિકો મૃત્યુ પામ્યા હતા, પણ ખરો આંકડો તેનાથી ઘણો વધારે હતો. એ ખૂબ ક્રૂર હતું. મને લાગ્યું કે આ રસ્તે આગળ વધવું શક્ય નહોતું, કારણ કે હિંસાનું બળ વધારે હતું. પિનોચે 16,000 સૈનિકોને સાન્ટિયાગોની શેરીઓમાં ખડકી દીધા હતા. 80થી વધુ લોકો માર્યા ગયા અને વિદ્રોહ શરૂ થયો. ખૂનામરકીથી આઘાત પામેલા ચીલીની કેથોલિક ચર્ચના કાર્ડિનલ સર્વોચ્ચ પાદરી પિનોચેએ વાયદો કર્યો હતો તે મંત્રણાઓના યજમાન થવા તૈયાર થયા. મંત્રણાની પહેલી જ બેઠકમાં ગેબ્રિયલ વાલ્ડેઝે કહ્યું કે તે મને એક દસ્તાવેજ આપવા માંગે છે, અને મેં તેમને જણાવ્યું કે હું તે સ્વીકારી શકું તેમ નથી, કારણ કે તે દસ્તાવેજ સવારે જ તૈયાર થયો હતો અને તેમાં દેશના પ્રમુખના રાજીનામાની માંગણી હતી, અને તે પ્રમુખને તમે કાયદેસરના પ્રમુખ માનતા નથી. જે પ્રમુખનો હું પ્રતિનિધિ છું તેને તમે કાયદેસરનો ગણતા નથી, તો પછી કોઈ પણ વધુ વાત કરવાનો અર્થ જ નહોતો. નવેમ્બરમાં જ્યારે પિનોચે તેની વર્ષગાંઠ ઉજવી ત્યાં સુધીમાં તેણે સર્જિયો જાર્પાની વિરોધીઓ સાથેની મંત્રણાઓ બંધ કરાવી દીધી હતી. જાર્પાએ આપેલી નાની મોટી છૂટછાટો, સીમિત રાજકીય પ્રવૃત્તિઓ, દેશ નિકાલ પામેલાઓને પાછા ફરવાની પરવાનગી અને પુસ્તકો પરના નિયંત્રણોનો અંત વગેરે વગેરે પિનોચેને માફક નહોતા આવ્યા. ના, તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. તે ઘણું હતાશાજનક હતું. લશ્કરી શાસનમાં કોઈ પરિવર્તન ન આવ્યું અને જાર્પા નામ માત્રના રાજકારણી બની ગયા. વાસ્તવિકતામાં તો સરકારનો વહીવટ વધુ સજ્જડ હાથમાં સરકી ગયો હતો. વિરોધ જૂથોનું માનવું ભોળપણ ભર્યું હતું કે પિનોચે પોતાની સત્તાના અંત માટે મંત્રણા કરશે. દેખાવકારોને લીધે સત્તાની પકડ જરા પણ ઢીલી પડી નહોતી, પણ તેમણે પુરવાર કર્યું હતું કે સત્તાનું બળ તેમને કચડી શકે તેમ નથી. તેમણે એક રાજકીય મંચ ઊભો કર્યો હતો જેનાથી પિનોચેનો વિરોધ કરી શકાય. નવેમ્બર 1985ના અંતમાં ચીલીના ઇતિહાસની સૌથી મોટી રાજકીય સભામાં 5 લાખ લોકોએ ભાગ લીધો. ગેબ્રિયલ વાલ્ડેઝ 11 વિરોધી પક્ષો અને કેથોલિક ચર્ચના પ્રવક્તા બન્યા. અહીં અહિંસક માર્ગે લોકશાહી મેળવવાના કાર્યના નેતૃત્વ માટે નેશનલ અકોર્ડ સંસ્થાની સ્થાપના થઈ. વાલ્ડેસે ચીમકી આપી, જો આપણે રાષ્ટ્રીય સુમેળ સંસ્થાને ટેકો નહીં આપીએ તો આંતરિક યુદ્ધ શરૂ થશે. ચીલીના ગરીબ વિસ્તારો, જેને પોબ્લાકિયોન્સ કહેવામાં આવે છે, ત્યાં તો નાના પાયે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. હાડમારીની સૌથી વધુ અસર તેમના ઉપર થઈ હતી, જેથી માર્ક્સિસ્ટ અને સામ્યવાદી પક્ષોની ભરતી માટે આ ફળદ્રુપ વિસ્તારો હતા. મોટાભાગના લોકોએ હથિયારો નહોતા અપનાવ્યા, પણ હિંસક ક્રાંતિને તેમનું સમર્થન હતું. લશ્કરી શાસન પોબ્લાસિયોન્સને શત્રુ માનતા હતા. પોબ્લાસિયોન્સના યુવાનોની ધરપકડ થતી. મેદાનો અને ખેતરોમાં તેમની સખત પૂછપરછ થતી અને કોઈ કાર્યવાહી વગર જેલમાં પૂરી દેવામાં આવતા. સેંકડો લોકો ત્યાર પછી દેખાયા જ નથી. પિનોચે દ્વારા થતા માનવ અધિકારોના હનનની પ્રવૃત્તિ સામાન્ય રીતે રૂઢિચુસ્ત કેથોલિક ચર્ચને સંઘર્ષમાં ઢસડી લાવી. જો કે ચર્ચે રાજકારણથી દૂર રહીને પણ દમન, ખૂનામરકી અને લોકો ગાયબ થવા સામે વિરોધ કર્યો, અહિંસાનો ઉપદેશ આપ્યો. જો તમે હિંસાનો આધાર લો તો પછી તમારી સુરક્ષા માટે હિંસાનો જ આધાર લેવો પડે. જે કંઈ તમે હિંસાથી લાદો છો તેને જાળવી રાખવા હિંસા જ કરવી પડશે. તેથી અમે માનીએ છીએ કે હિંસા કાયરોનું શસ્ત્ર છે.
કારણ કે તેની પાસે બૌદ્ધિક દલીલ નથી, નૈતિક બળ નથી. એટલે તમે જે હિંસાથી મેળવો તેનું રક્ષણ હિંસાથી જ કરવું પડે છે. માસિક વિરોધ ઉગ્રતાવાદીઓ અને પોલીસના સંઘર્ષના લીધે હિંસાત્મક બન્યો, જેથી પિનોચેને બધા જ વિરોધીઓ પર બળ વાપરવાનું બહાનું મળ્યું. લોકોએ મુખ્ય વિરોધી જૂથોની અહિંસક પદ્ધતિઓની આકરી ટીકા કરી. જ્યાં હિંસાથી દમન થતું હોય તેવી પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે કેટલાક એમ વિચારે કે હિંસાના જવાબમાં હિંસા જ આચરવી જોઈએ. અમે તે જાણતા હતા અને સાથે એ પણ જાણતા હતા કે હિંસાના માર્ગે ક્યારેય કોઈ સફળતા નહીં મળે. 1986ના ઉનાળાના અંતમાં આંતરયુદ્ધની આશંકા સાચી પડી. ચીલીની ગુપ્તચર સંસ્થાએ ઉત્તરના રણમાંથી શસ્ત્રોનો ભંડાર પકડી પાડ્યો હતો. તેઓએ પુરવાર કર્યું કે એ શસ્ત્રો ચીલીના સામ્યવાદ પક્ષ સાથે સંકળાયેલી ભૂગર્ભ સંસ્થાના હતા. શસ્ત્રોના ચિહ્નોથી એવું લાગ્યું કે આ શસ્ત્રો ક્યુબાથી આવેલા હતા. પિનોચેએ કહ્યું કે આ પુરાવો છે કે વિરોધીઓ હિંસક ક્રાંતિની તૈયારીઓ કરી રહ્યા છે. થોડા અઠવાડિયા બાદ શસ્ત્રોથી સજ્જ છાપામારોએ ડુંગરના વેરાન રસ્તા ઉપર જનરલ પિનોચેના કાફલા પર હુમલો કર્યો. સત્તાવાર સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ પ્રમુખના 5 અંગરક્ષકો માર્યા ગયા, પણ પિનોચેનો કોઈ ઉલ્લેખ ના કર્યો. 4 કલાક બાદ સરમુખ હત્યાર હુમલાનું વર્ણન કરવા ટીવી ઉપર જાતે આવ્યા. દેખાવ પરથી તો એવું લાગ્યું કે આ હુમલાથી તેઓ ડગ્યા નથી. રોજની અદાથી તેઓ પ્રમુખના મહેલમાં પાછા ફર્યા. આ ઘટનાથી તેમને કોઈ હરાવી ના શકે તેવી છાપ વધુ ઘેરી બની. આને લીધે 2 કટ્ટરવાદી ભાગલા પડવા માંડ્યા. એક જૂથની માન્યતા હતી કે આપણે ખરેખર સશસ્ત્ર સંગ્રામ ખેલવો પડશે, જે ઘણી વખત મધ્ય અમેરિકામાં ખેલાયો છે, જેને લીધે ઘણી જીવહાનિ થઈ અને લોકોને ઘણું સહન કરવું પડ્યું હતું. બીજા લોકોની માન્યતા હતી કે આપણે કોઈ બીજો રસ્તો શોધી કાઢવો જોઈએ, પણ તેની પરખ બહુ ઝાંખી હતી. આ મડાગાંઠ ઉકેલવા કયા રસ્તે આગળ વધવું એની શોધ ચાલુ થઈ. પિનોચે 1988માં ઘડેલા બંધારણમાં ચીલીના લોકોને બીજા 8 વર્ષ માટે લશ્કરી શાસન મંજૂર છે કે નહીં તે માટે મત આપવાની જોગવાઈ હતી. એકલા અને મિથ્યાભિમાની પિનોચેને વિશ્વાસ હતો કે તે જ જીતશે. પણ 5 વર્ષના સંગઠનના અનુભવ પછી અહિંસક દળોને આ એક ઉજ્જવળ તક સાંપડી હોય તેમ લાગ્યું. અમને પહેલી વખત જ ખબર પડી કે જો પિનોચેને સત્તા ઉપર રહેવું હશે તો અવશ્ય લોકમતનું આયોજન કરશે, જેમાં અમારે હા કે ના કહેવાની હતી. તેથી અમે વિચાર્યું કે જો ના પક્ષને મત આપીએ તો પિનોચેને હરાવી શકીશું. અને અમે કહ્યું કે આપણે આ બધું કરનારા સરમુખત્યારનો વિશ્વાસ કેવી રીતે કરીએ? તે ખરેખર મતની ગણતરી પણ કરશે અને મત અપાયા પ્રમાણે જ ગણતરી કરશે. અમને ખ્યાલ આવ્યો કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમે એ દિશામાં આગળ વધી અમારાથી બનતી અમે બધી જ તૈયારીઓ કરવાનું નક્કી કર્યું, જેથી કોઈ છળ કપટ ના થાય. હજારો સ્વયંસેવકોએ દેશના ખૂણે ખાંચરે જઈને પ્રજાને સમજાવ્યું કે તેઓ ડર્યા વગર હા અને નામાંથી નાને મત આપે, કોઈ પણ કનડગતના ભય વગર, અને પરિણામો સાથે છેડછાડ નહીં થાય. લોકોમાં હજુ શંકા અને નિરાશા હતી. નિષ્પક્ષ લોકમતની છાપ ઊભી કરવા પિનોચે અને તેના સેનાપતિએ નવા ચૂંટણી કાયદા ઘડ્યા. જે વિરોધ પક્ષ 35,000 સહીઓ ભેગી કરશે તેને ચૂંટણી નિરીક્ષકો નિમવાની પરવાનગી અપાશે. મતદાનમાં છેતરપિંડી રોકવાનું આ અગત્યનું પગલું હતું. અને તે પક્ષને ચૂંટણીના 4 અઠવાડિયા પહેલા ટેલિવિઝન પર 15 મિનિટ ફાળવાશે. અને મેં કહ્યું, જો તમે સહી કરશો તો હું ટીવીમાં જઈશ અને ટીવીમાંથી હું શ્રી પિનોચેને કહીશ કે મિસ્ટર પિનોચે, હવે તમારે જવું પડશે. Primero dijo usted, general Pinochet. Raquel, usted me va a excusar. તેમના પક્ષને પરવાનગી મળ્યા બાદ લાગોસને ચીલી ટીવીના પ્રખ્યાત સમાચાર કાર્યક્રમમાં રજૂઆતની તક સાંપડી. તેઓએ છાપાની એક કાપલી બતાવી જેમાં લખ્યું હતું કે પિનોચેના કહેવા પ્રમાણે પિનોચે લોકમતમાં ઉમેદવાર નથી. Y ahora le promete al país otros 8 años con tortura, con asesinatos, con violación de derechos humanos. Me parece inadmisible que un chileno tenga tanta ambición de poder de pretender estar 25 años en el poder.
આવા હિંમતભર્યા પ્રવચને રિકાર્ડો લાગોસને રાતોરાત સેલિબ્રિટી બનાવી દીધા. તેના પ્રવચને આવનારી ના લોકમત ઝુંબેશમાં ટેલિવિઝન કેટલું અસરકારક થઈ શકે તેની ઝલક આપી. માનવ અધિકાર પિનોચેની કમજોરી હતી. ના પક્ષની ઝુંબેશે ટેલિવિઝન ઉપર આતંકવાદ, ખૂનામરકી અને જેલ ઉપર ભાર મૂકવાનું વિચાર્યું. પણ અમેરિકાના રાજકીય સલાહકારોએ સલાહ આપી કે ભૂતકાળના ડર ઉપર ભાર દેવાથી પ્રજા કંટાળી જશે. તેઓએ ભવિષ્ય આધારિત પ્રચાર આંદોલન તૈયાર કરવામાં આવ્યું. એવું પ્રચાર આંદોલન જેનો ભાગ હતો રોજિંદુ જીવન. આ એવો ચૂંટણી પ્રચાર હતો કે જ્યારે તેનું પહેલી રાત્રિએ ટેલિવિઝન ઉપર પ્રસારણ થયું તે જોઈને પિનોચે અને તેના ટેકેદારો એકદમ સ્તબ્ધ થઈ ગયા. Porque nace el arco iris después de la tempestad. Porque quiero que florezcan mil maneras de pensar. Porque sin la dictadura la alegría va a llegar. Porque pienso en el futuro, voy a decir que no. પણ આ ના મતનો અર્થ શું? તેનો અર્થ હતો લોકશાહીને હા, એનો અર્થ હતો વધુ સામાજિક ન્યાયને હા અને અન્યાયને ના. અને લાલેગ્રિયા વિયેદેનો અર્થ છે આનંદ આપણી આસપાસ છે. આ પ્રજાની માલિકી હોય તેવા સમગ્ર દેશને આમંત્રણ હતું. સરમુખત્યાર શાહીને ગોળીથી નહીં પણ સાદી કલમથી હટાવીશું એવો વિચાર હતો. આ માર્ગમાં કોઈને માટે ધિક્કાર નથી. દેશ દ્વેષભાવ નથી અને વેરઝેર કે બદલાની ભાવના નથી. ટેલિવિઝન ઉપર ના ઝુંબેશે પિનોચે વગરના ઉજ્જવળ ભવિષ્યની છબીઓથી સનસનાટી મચાવી દીધી. ટીવીની જાહેરાતોથી જેઓને ના મતમાં વિશ્વાસ ન હતો તેમના મંતવ્ય બદલાયા. સરમુખત્યારશાહીના દમનના સંદર્ભોની અસર તેમના અભિપ્રાય ઉપર પડી. જાહેરાતો જોવા લોકો દોડીને ઘરે પહોંચી જતા હતા. હું પણ ઉતાવળથી ઘરે પહોંચી જતી હતી કારણ કે તે 15 મિનિટ દરમિયાન અમને સાચી વાતો કહેવામાં આવી હતી. કેમ કે યાતના એ યાતના જ છે અને અમને એ યાતના અપાઈ હતી ને આટલા વર્ષોથી અવગણના કર્યા બાદ આજે તે છેવટે ટીવી પર હતી. ગરીબીનું અસ્તિત્વ હતું જ. ઘરડા માજીઓ પાસે એ બપોરની ચા ખરીદી શકે એ ચા પીવાના પણ પૈસા નહોતા. ¿Cómo no? ¿2 bolsitas? Una nomás. No más miseria. La información de este minuto para el diario de Cooperativa dice que a muy pocas horas de que se inicie el plebiscito en Chile, voto no. No. Voto sí. Sí. No. વિરોધ પક્ષના ચૂંટણી નિરીક્ષકો આંકડાશાસ્ત્રના નમૂનાના સિદ્ધાંતને આધારે મતદાનની સમાંતર ગણતરી કરી રહ્યા હતા. ફેક્સ અને ટેલિફોનથી આંકડાઓને સાન્ટિયાગો સ્થિત કમ્પ્યુટરોમાં નાખવામાં આવી રહ્યા હતા. વહેલી સાંજ સુધીમાં તેઓએ ના મત નિર્ણાયક રીતે વિજયી થયાની ઘોષણા કરી. એક નાનકડા સ્વતંત્ર રેડિયો સ્ટેશને આ પરિણામોની જાહેરાત કરી. રાષ્ટ્રપતિના મહેલમાં વિરાજમાન પિનોચે કશું જ બોલતા નથી. જેમ જેમ દરેક કલાક કોઈ પણ જાતની મતગણતરીની ઘોષણા વગર પસાર થાય છે તેમ તેમ છેતરપિંડીની શંકા જોર પકડતી જાય છે. મધરાતે પિનોચેના નૌકાદળ, વાયુસેના અને પોલીસના વડાઓ મહેલમાં પ્રવેશે છે. વાયુસેનાના સેનાપતિ જનરલ ફર્નાન્ડો મથેઈ પત્રકારોને જણાવે છે, એમ લાગે છે કે ના મતનો વિજય થયો છે. આ જાહેર નિવેદનથી તેઓએ પિનોચેને હાર સ્વીકારવા ચેતવણી આપી. ક્ષણોમાં જ તેમનું નિવેદન રેડિયો ઉપર જાહેર થયું.
ખરી શક્તિ તો એ છે કે સામાન્ય નાગરિકે અસામાન્ય હિંમત બતાવીને પોતાની ફરજ બજાવી. તેમણે જાનનું જોખમ વહોર્યું અને બહાર આવ્યા. તેમનામાં બદલાવની ઈચ્છા શક્તિ હતી પોતાના અભિપ્રાય માટે. મારું એમ માનવું છે કે દુનિયાની પ્રજા ઉપર બળજબરીના જોરે શાસન કરવામાં આવે છે, પણ પ્રજાને એવા સત્તાધારીઓની ઈચ્છા છે કે જેઓ શાસન નૈતિકતાના બળે કરે. જો તમે બળજબરીના જોરે રાજ્ય ચલાવો, દાખલા તરીકે જો તમે મારી સામે બંદૂક તાકો તો તમે કહેશો એ પ્રમાણે હું વર્તીશ અને એ પ્રમાણે હું કરીશ. પણ ધારો કે જે પણ ક્ષણે બંદૂક હટી તો હું જે કરવું છે એ જ કરીશ. Yo lo canto sin temor. Vamos a decir que no. Todos juntos a triunfar. લોકો એ ઘડીને ખરેખર જીવ્યા. તેઓની ઉજવણીમાં ધિક્કાર નહોતો. ભરોસો હતો કે તેઓએ આ ચળવળમાં ભાગ લીધો. તેઓ જ અભિનેતા હતા. અહીંયા કોઈ પ્રભાવશાળી નેતા ન હતા, ન કોઈ છાપામારો હતા, ન તો કોઈ આગેવાનો હતા કે જે કહી શકે કે મેં આ કર્યું. તે રાત્રે ચીલીમાં બધા એક જ લાગણી અનુભવતા હતા કે અમે બધાએ ભેગા મળીને આ કાર્ય કર્યું. કેટલા જણાએ? 70 લાખ લોકોએ.